બહુ એટલે બહુ પવન થઈ ગયો ફાસ્ટ. જોઉં તો ખરા અત્યારે ઉત્તરાખંડમાં મોટા મોટી પ્રોબ્લેમ છે. અત્યારે વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું. આ વરસાદ તો જુઓ તમે, વરસાદ તો જો હું કરે તો કોને ખબર ને. આવ્યા વેકેશન મેં કેન્ટીન ફૂલ રાખી દેખે તમને શું કરું યાર. ખાલી એટલી જ ખોલી છે, ખાલી એટલી બંધ રાખી. ખોફ ખોફ કહું હું કરતો હતો યાર. બાકી અત્યારે છે ને હેલો ભાઈજી પ્રણામ, જય શ્રી કેદાર. બાકી વરસાદ ચાલુ ને ચાલુ છે યાર, બંધ જ નથી થયો. કન્ટિન્યુ 2 દિવસ થઈ ગયા. મેં કેન્ટીન ખોલા ભેગું છે, મને ભૂખ લાગી હતી ને એટલે હું આવ્યો હતો. કમસે કમ 11 વાગે કેન્ટીન ખોલી. એટલું તો ખાઈ લીધું, પછી કોઈ વિડીયો બનાવતો ભૂલી ગયો. ભૂખ જ એટલી લાગી હતી તો કાંઈક આવી અને જમવાનું ઠૂસી લઈએ ને તો કાંઈક ખાઈ લો. ભૂખ લાગી હોય. આહા, ધ્યાન રાખજો, લ્યો આવજો ને. અરે વાહ, આવજો, ધ્યાન રાખજો. અને વરસાદનો થોડાક કેરફુલી ઉતરજો ને. હાલીને ઉતરવાનું છે ને તમે તો ધ્યાનથી રાખજો ને મારા ભાઈ. હાલીને જ જવું છે. અને કેદાર બાબાના દર્શન કરી લીધા, મસ્ત દર્શન થઈ ગયા. અમને પૂરેપૂરો સંતોષ થઈ ગયો. વાહ ભાઈ વાહ. હાલવાની મહેનત અને કેદાર દાદાની દયા, પછી ગૌરવભાઈને મળીને મજા આવી. વાહ ભાઈ વાહ. ગૌરવભાઈને મળ્યા, હવે અમારી યાત્રા પૂરી થઈ ગઈ. થેન્ક યુ સો મચ. ચલો મળીએ. આ પ્રાર્થના કરી છે કે આવતા વર્ષે વળી પાછા વહેલા અહીંયા જરૂર જરૂર, જલ્દી બોલાવી લે બાબા, જરૂર. વરસાદ ન હોવો જોઈએ. હા હા, તમે આ ટાઈમે વરસાદના ટાઈમે જ આવ્યા છો ને એટલે પાછો વરસાદ છે. આરામથી જજો. હા તો જો ટીંગલુ સાહેબ, હેલો કેવી રહી યાત્રા તમારી? આવી ગયા એમ ને? દર્શન થઈ ગયા? દર્શન થઈ ગયા ને? થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આવતો રહ્યો અંદર, આવતો રહ્યો અંદર. કેવો પવન છે જો, કેવો ખતરનાક પવન ઉડ્યો. હવે અત્યારે આખા ઉત્તરાખંડમાં આમ જ છે. આખા ઉત્તરાખંડમાં આમ છે. આમ આવી જાય ને થોડાક અંદર આવી જાય. આ થોડું કાઢ નાખજો ને, ભીના હોય કાઢ નાખજો ને, બધું પલળ છે. આ જો તો ખરી પવન કેવો ઉડ્યો છે ને તમને દેખાડું. આ જો તો બહુ ખરાબ યાર થઈ ગયો હાલત. અરે બાપરે, આમ જો બહાર તમને જઈને દેખાડું. મોસમ ખરાબ થઈ ગયો. ઓહ હેલો, જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? બસ મજા મજા. આ વાતાવરણ જોઈએ છે, જોઉં ને કેવું ખરાબ થઈ ગયું. અરે વાહ વાહ, આવો અંદર આવો, બેસો બેસો. અચ્છા એવું છે. અંદર બહુ એટલે બહુ પવન થઈ ગયો ફાસ્ટ. જોઉં તો ખરા અત્યારે ઉત્તરાખંડમાં મોટા મોટી પ્રોબ્લેમ છે. અત્યારે વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું. હવા તો જો ફૂલ થઈ ગઈ. અત્યારે જવા તો દે છે, પછી ખબર નહીં આવે લેન્ડસ્લાઇડ નીચે થયું હોય તો કઈ અપડેટ આવ્યા નથી બરાબર. એટલે ટેન્શન લઉં તમને. ભાઈ એમ કહે છે કે ઇન્સ્ટાગ્રામ ની રીલ નહીં બનાવવાનું તો રિહાય. પણ એમાં એમ છે કે મેં 8 વાગે નાખી દીધી, 10 વાગે નાખી દીધી. કેટલીક નાખું એક ધારી, એક ને એક વેધરની. પછી બધા માણસોને એમ છે કે હું માણસની બનાવું છું, માણસને તો વેધરની બનાવું છું. આ તો આવ્યા હોય તો વેધરની યાર હું તમને નાખી દઉં છું. એક ને એક વેધરનું તો હું નાખું હે? હા તો એ જ વસ્તુ હે ને, એટલે જ ને. તો બધા માણસને એમ છે કે હું માણસની બનાવું છું. માણસની નહીં, તમે ટાઈમ અને શું કહેવાય વેધરની રીલ બનાવો છો કે ભાઈ અપડેટ પડે, બધાને ખબર પડે. ઈ જ મહત્વની છે. તમે જે વેધરની આ તો ખાલી ભાઈ ઘડી ઘડી મસ્તી કરીએ છે, એવું કાંઈ નથી. થેન્ક યુ સો મચ. આપણે હું મોજીલા માણસો તો આપણા જ છે, ખબર છે. તો મોજે થોડીક મસ્તી થઈ જાય. જય શ્રી કેદાર. દર્શન થયા ને મસ્ત ના? કઈ વાંધો નહીં. ચા પાણી નાસ્તો કઈ? હા મોજો બરફ પડ્યો. હા દેખાય ને, તાજો બરફ પડેલો હે. અમે થોડી એટલી ઠંડી વધી ગઈ છે. તાજો કાલો બરફ પડેલો છે ને, જો ને પણ ઠંડી કેટલી વધી ગઈ છે અચાનક. જો ને ભાઈ હજી નીંદરવા લાગે એવું લાગે. ખાલી જાજે ખચર ઉપર. આરામથી જાઓ, ધ્યાન રાખજો એકબીજાનું ધ્યાન રાખજો. ને જેમ બને એમ વહેલા ઉત્તરાખંડ માંથી નીકળો તો વધારે સારું. એમ નહીં, જેમ બને એમ વહેલા ઉત્તરાખંડ નીકળો તો વધારે સારું. કેમ કે 3 દિવસ માટે હાઈ એલર્ટ છે ને, બહુ હાઈ એલર્ટ. બંધ થાય ત્યારે બંધ કરીને જ આવવાનું છે આપણે. આવી જાય તો પાછા ફરી વાર બંધ થાય તો. અરે વાહ, ધ્યાન રાખજો. લ્યો, જય શ્રી કેદાર, જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. આવજો ને, ધ્યાન રાખજો. જય શ્રી કેદાર. ભાવનગર છે ને? કઈ વાંધા ના. લ્યો, ધ્યાન રાખજો. વરસાદ ચાલુ છે તો થોડા કેરફુલ ને. ઓકે ચલો, જય શ્રી કેદાર. અત્યારે એકલો હું બેઠો છું ને, મારે તમને એક વાત કહેવી હતી. આ 3 દિવસની, 3 દિવસ માટે ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ આપ્યું છું. અને ઋષિકેશથી મારે રિલેટિવ બી આવે છે બરાબર. તો એ લોકો અડધે સુધી આવી ગયા, ત્યારે પાછા રિટર્ન થઈ ગયા. એ લોકોને મેં જો કે નાશ પાડી હતી કે ભાઈ ના આવો. બટ બહુ બધી પ્રોબ્લેમના લીધે પણ એ લોકોને હોય ને કે હું આવી જાય બધા મનમાં હોય ને, એટલા માટે હું એ લોકોનું નામ નહીં કહી. બાકી અડધે સુધી આવ્યા, પાછા રિટર્ન થઈ ગયા. હાઇલાઇટ છે 3 દિવસ માટે યાત્રા બંધ છે, તો કોઈ પ્લીઝ આવતા નહીં, કેમ કે પાછું રિટર્ન જ થવાનું રહે. મેન હું છે 4 ધામ યાત્રા બરાબર. 4 ધામ તમને મેન દર્શન જ નહીં કરે તો તમે રસ્તામાં શું કરશો હે ને?
એવી બધી પ્રોબ્લેમ છે. અત્યારે બી વરસાદ ચાલુ જ છે, અવાજ આવતો જ હશે. આજે બીજો દિવસ થઈ ગયો, હું કરું કંઈ ખબર નથી પડતી. બહુ ડર લાગે એવી વસ્તુ છે આ બધું, હે ને? એટલે પ્લીઝ બી કેરફુલી. ઉપરની સાઈડ બરફ પડવા માંડ્યો છે બહુ બધી. હવે ઠંડો માહોલ ખૂબ થતો જાય છે. હું અત્યારે જો સગડીએ બેઠો છું તાપવા માટે. અત્યારે આવીને અમે કેન્ટીન બંધ રાખી છે. એટલે જમીને હું બેઠા તો કેન્ટીન બંધ ખોલી, યાત્રી જ નથી તો શું કરીએ? આવું છે તો શું કેવું યાર, કંઈ ખબર નથી પડતી. વરસાદ શું કરે તો કંઈ ખબર જ નથી. હવે કંઈક ખાઈએ પીએ અને બેઠીએ, બીજું શું હવે. અને મૂવી ડાઉનલોડ કરેલા પેડાસથી મૂવી ડાઉનલોડ જોવું. અને નીચેના ન્યૂઝ પણ આવી ગયા છે 3 દિવસ માટે. 3 દિવસ 5 સપ્ટેમ્બર સુધી કે 5 તારીખ સુધીના મેસેજ આવેલા છે. હું તમને નાખી દઈ ન્યૂઝમાં. એમ તો જો કે અનુરાગભાઈએ તમને બ્રોડકાસ્ટમાં શેર કર્યું છે, તો બી હું જોઈ લઉં આગળ શું છે શું નહીં, પછી ખબર પડે પછી હું તમને શેર કરી દઉં, હે ને? મંદિરે જવું પડશે. મંદિરે શું સ્થિતિ છે આપણે જોઈને આવીએ. મંદિરે તમને દર્શન કરાવી, બટ કદાચ તો આજ નહીં જવાય, કેમ કે વરસાદ જ એટલો ફાસ્ટ છે. તો કેમ કરું? થોડા આપણા ગુજરાતી ભાઈઓ પણ આપણને મળવા આવે છે. નીચે જતા હોય નહીં તો પ્લીઝ બધાને મારી વિનંતી છે, ઉત્તરાખંડમાં જ્યાં પણ ન્યાજ રહેજો, સેફ રહેજો. અને કોઈ ઋષિકેશથી આવતો તો ઋષિકેશ તો ન્યા જ રહેજો. ઋષિકેશવાળા તો કોઈ આવતા જ નહીં, હે ને? કેમ કે પછી ત્યાંથી પહાડ ચાલુ થવાના છે. તો પ્લીઝ કેરફુલી. અત્યારે તમે જો પંજાબમાં બાढ़ આવેલી છે, જમ્મુમાં બાढ़ આવેલી છે, શિમલામાં આવેલી છે, ઉત્તરાખંડમાં તો છે જ. હવે કોને ખબર ક્યાં બીજી જગ્યાએ આવે. હવે પાકિસ્તાનમાં આવી લ્યો, મેં પાકિસ્તાનના ન્યૂઝ જોઈ લીધા. પાકિસ્તાનમાં બહુ બધી પહાડ પડે છે અત્યારે હાલમાં. ક્યાંય અત્યારે મતલબ બાકી નથી. એટલે આપણા ઇલાકાનું કહું છું, બાકી આઉટ ઓફ કન્ટ્રી તો બહુ બધી જગ્યાએ ચાલુ છે અત્યારે હાલમાં. બટ કુદરતનો કહેર અત્યારે છે તો છે, બરાબર ને? તો પ્લીઝ કોઈ આવતા નહીં અત્યારે. ધ્યાન રાખજો, ઘરે રહ્યો. અને પરિવાર સાથે હોય તો પરિવાર સાથે જ રહેજો, ક્યાંય અલગ થતા નહીં. અને પરિવારને તો લઈને હું તો અત્યારે કહું, અત્યારે હોવાય જ નહીં. અત્યારે વિચાર તો કરો, નાના છોકરાને લઈને આવતા હોય, બરાબર? નાના મતલબ આખી ફેમિલી આવતા હોય, 5 મેમ્બર હોય. ચલો હું તમને એક ઉદાહરણ આપું. તમે એક બાય ચાન્સ કાર લઈને આવો છો, બરાબર? ને એક ફેમિલી છો ને પથ્થર પડ્યો તો આખી ફેમિલી ધોવાઈ જાય, ને? તો પ્લીઝ અત્યારે ચોમાસામાં યાત્રા ન કરો, મારી એટલી રિક્વેસ્ટ છે, પ્લીઝ. જય શ્રી કેદાર. બસ વરસાદ ચાલુ છે અને આપણે અહીંયા જો પાછા ગુજરાતના એક ફેમિલી આવી જાય. આપણે ક્યાંના છો? ભાવનગર. અરે વાહ, ભાવનગરના પણ આવે છે. દાઈ કી હાલ હે? આ લોકો સાથે હશે. તમારે ખાલી જવાનું છે કે પીઠું પર જવાનું છે? આ ભાઈ ખચર વાળો છે. અચ્છા, પીઠું હે ને? અચ્છા, કઈ વાંધો નહીં, આરામથી લઈને જજો અને ધ્યાન રાખજો તમે, હા ને? એકબીજાનું. બધા ભાવનગરના જ છો? અમારા આ તો જો ઠંડો આખો પકડાઈ ગયો છે. હાલી ને આવ્યો? વાહ ભાઈ વાહ. અરે વાહ. ચલો કઈ નહીં, ધ્યાન રાખજો ને. જય શ્રી કૃષ્ણ. આજે પણ છે ને, મને એવું લાગતું નથી વરસાદ રોકાય. હજી ચાલુ જ છે, જોઈ લ્યો. અને ખાસ વાત, અમારા ઉસ્તાદજી કંઈક બનાવે છે. ઓ પૂરી બને છે, પૂરી. અને પકાવે છે કોણ? ઓ માય ગોડ. હા વાહ. હા ભાઈ. अच्छा चलो मोनू भाई की कोई तारीफ नहीं करेगा, कोई नहीं करेगा, ठीक है? वाह भाई वाह. ये भाई बनावे છે. યા ભાઈ. બાકી ભાઈ જે અત્યારે ઠંડી પડે છે ને, કેસે લગ રહી है ठंड? भयंकर बहुत हो रही है. બહારનો તમને માહોલ પણ દેખાડી દે. હે? હા, કોઈ પાણીમાં હાથ નથી નાખતું ભાઈ, ભૂલથી હાથ જોયો એટલું ઠંડુ છે. આ તો જો અસેટ માહોલ થઈ ગયો. અસેટ પણ યાત્રા જ નથી, યાત્રાડો હાવ ખાલી. એટલે હાવ ખાલી થઈ ગયો ભાઈ. અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે. અને જમવામાં શું છે તમને મેં પેલા બતાવી દીધું છે, આપણે બનતું હતું ત્યારે જ. પણ એટલું હિંમત નથી કે એટલું બનાવશે. તમને દેખાડું, જો તો ખરા. આખો શું કહેવાય, કેટલા જણ છે અમે? એટલા આવી જાઓ ભાઈ, આવી જાઓ. એટલા બધા ભેગા થઈને ખાવાના છે. પૂરી અને સબ્જી ખાઈ લ્યો ભાઈ, ભૂખ લાગી. ये है ना डराने का काम तो मुझे याद मत करना, सीधे नीचे चले जाना पानी के बहाव के साथ. सामान इकट्ठा कर लो है भाई. हजी आ जो तो खरे हजी मौसम केવો છે યાર, બહુ એટલે બહુ ખરાબ છે. એક યાત્રી રસ્તામાં નહીં દેખાતા, કે એક ઘોડા પડાવે, એક ઘોડો નહીં દેખાતો. દેખાય તમને ખચ્ચર કે કાંઈ નહીં દેખાતું. આમ જો અમે આમને રખડીએ છે. વરસાદ ચાલુ જ છે. 3 દિવસ થવા આવ્યા. કાલ 2 દિવસ હોઈએ ગયા, આખો દિવસ ને ગઈ રાત વરસાદ ચાલુ જ છે. જમવા લો, જમવા. ચણાની સબ્જી, ચાવલ ને સોંગ ક્યારે એવું.